હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ SGC. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલમાં. અને આ તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ છે. અને સાથે આપણે વાત કરવાના છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે એક સિરીઝ શરૂ કરેલી છે વિદ્યાર્થીઓની કોમેન્ટને ધ્યાનમાં રાખીને, કે બીકોમ સેમિસ્ટર 3 ઇન્કમ ટેક્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને ઘણો બધો પ્રોબ્લેમ પડતો હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમ આપશું એ ટાઈપના સમ તમને પૂછાશે, અને આમાંથી તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને કોઈને કંઈ ક્વેશ્ચન ન રહે. અને હા, છતાં પણ કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં ખાસ જણાવજો. પરંતુ હા, IMP સેશન છે આ વખતે આપણે નથી મૂકેલો એટલા માટે, પરંતુ થોડાક પર્સનલ કામના લીધે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ કે આ સિરીઝ તમને ખૂબ જ યુઝફુલ થશે અને ઇન્કમ ટેક્સમાં કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં પડે. અને વિદ્યાર્થી મિત્રો, આજે એક તમને એવો સમ આપીશ કે જેથી કરીને તમને ખૂબ જ સરળ રીતે આવડી જશે. જે હાઉસ પ્રોપર્ટીમાં આપણે પાર્ટ 3ની વાત કરવાની છે તેના માટે. જો તમે પાર્ટ 1 ને પાર્ટ 2 જોવાનો બાકી હોય તો ફટાફટ તે પણ જોઈ લેજો. ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે અને બસ તમારે સ્ટેપ યાદ રાખવાના છે. આ સ્ટેપ તમને આવડશે તો 10માંથી 10 માર્ક પાકા છે. ચલો, હવે આપણે શરૂઆત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો જે સમ તમને એ સામે આપેલો છે તે ખૂબ જ સરળ દાખલો છે અને આસાનથી તમને પણ આવડી જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં વાંચો છો, શ્રી મનસુખભાઈ પટેલ 2 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. આ આકરની વર્ષ 2024-25 માટે તેમના મકાનના તમારે મિલકતનું ગ્રોસ મૂલ્ય શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો એ ખાસ વાંચન કરવાનું હોય છે, ગ્રોસ મૂલ્ય કીધું છે તો તમારે માત્ર ગ્રોસ વેલ્યુ જ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ખાસ પહેલાં તો તમને આટલી ખબર હોવી જોઈએ. અને જો તમને ગ્રોસ વેલ્યુ ન કીધું હોય તો તમારે ખરેખર ગ્રોસ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડે. પછી NAV એટલે કે નેટ વેલ્યુ પણ તમારે નેટ એન્યુઅલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડે, એટલે કે ચોખ્ખો વાર્ષિક મૂલ્ય તમારે શોધવું પડે, ગુજરાતીમાં નહીં કહેવાશે. અને ત્યાર પછી એમાંથી અમુક જે કપાત મળે છે, સ્ટાન્ડર્ડ ડિડક્શન, ઇન્ટરેસ્ટ, લોન, પછી કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ છે, આ બધું બાદ કરો એટલે તમને શું મળશે છે તો કે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ HP એટલે કે હાઉસ પ્રોપર્ટી મળે છે. ખાસ યાદ રાખજો. પરંતુ આજનો જે સમ છે એ ખૂબ જ યુનિક છે અને જો આ ટાઈપનો સમ તમને પૂછે તો 10માંથી 10 રોકડા માર્ક આવી શકે છે સ્ટુડન્ટ. હવે આપણે અંગ્રેજીમાં જોઈ, શ્રી મનસુખ પટેલ ઓન્સ 2 હાઉસ. હવે એને જો 2 હાઉસ એવું કહી દીધું છે, ભાઈ ધ ડિટેલ્સ ઓફ ધ વિચ આર એઝ ફોલો. ફાઇન્ડ ધ ગ્રોસ વેલ્યુ ઓફ, જો અહીંયા કીધું છે ફાઇન્ડ ધ ગ્રોસ વેલ્યુ જ ફાઇન્ડ કરવાની છે હાઉસ પ્રોપર્ટી 2024-2025. હવે વિદ્યાર્થી મિત્રો, આજે તમારું વર્ષ છે 24-25 અને હવે તમારું જે વર્ષ છે 25-26. તો અહીંયા ખાસ યાદ રાખજો, હજી તમને કહું છું કે જો તમારે એક્ઝામ હોય ત્યારે આ ટાઈપના સમમાં તમે AY કોને કહેશો, તો જો AY છે ને હવે તમારા માટે 2025-26 થશે. ખાસ યાદ રાખજો તમારા માટે. અને હા, અહીંયા તમારું જે અત્યારે જે આ જે પાસનો સમ છે ઓલરેડી પૂછાઈ ગયો છે 2024ની એક્ઝામમાં, એ તમને સોલ્વ કરાવું છું એટલા માટે. અને ત્યાં તમને એવું કીધું હતું 24-25, પરંતુ હવે આ તમારું છે એ PY થશે, પ્રીવિયસ યર કહેવાશે 24-25. તો ખાસ યાદ રાખજો. આ તો તમને સમની ગણતરી હું સમજાવું છું. ભવિષ્યમાં તમે જ્યારે એક્ઝામ દેશો ત્યારે હાલમાં જે એક્ઝામ અત્યારે ચાલી રહી છે એના માટે હું તમને કહું છું કે ભાઈ તમે જે એક્ઝામ દો છો એ 25-26 AY લખવાનું છે તમારે, અને PY ક્યારે લખવાનું તો ખાસ યાદ રાખજો કે PY તમારે માત્ર ને માત્ર 24-25 હોય ત્યારે. ચલો નેક્સ્ટ, એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મ્યુનિસિપલ રેન્ટો. હવે જો તમને મ્યુનિસિપલ છે, સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે, હાઉસ 1 મકાન, હાઉસ મકાન 2 એવું લખ્યું છે. ચલો, અને સ્ટાન્ડર્ડ રેન્ટ તમને આપેલું છે, જોઈ શકો છો બંનેની રકમ તમને અહીં આપેલી જ છે સ્ટુડન્ટ્સ. 98,000, 1,35,000. પછી ફેર રેન્ટ આપેલું છે 99,000, 1,30,000. ચલો, તો હવે આપણો નિયમ તમને ખબર હશે સ્ટુડન્ટ્સ કે ભાઈ પહેલાં મોર ધેન, આ બેમાંથી જે વધુ હોય ને એ ધ્યાનમાં લેવાનું. તો આ બેમાંથી વધારે કોણ છે? 48 છે, અહીંયા 135 છે. હવે એવું આપણે લખતા હોય છે. ત્યાર પછી હવે અહીંયા સરખામણી કરવાની હોય છે. તો આ બધા સ્ટેપ છે તમને સમમાં હું તમને કેલ્ક્યુલેશન કરીને સમજાવી દઈશ. અને હા, એકચ્યુઅલ રેન્ટ રિસીવ તમને અહીં આપેલું છે. અને ત્યાર પછી જો અહીંયા તમને મ્યુનિસિપલ કરવેરો છે એ તમારે ખાસ યાદ રાખવાનો હોય છે. ચલો, અને મ્યુનિસિપલ વેલ્યુ મેં તમને ઓલરેડી સમમાં કીધું, જે તમારે ગણતરીમાં ધ્યાનમાં લેવાનો થશે, પણ અહીંયા નહીં થાય કારણ કે અહીંયા તમને GAV કીધું છે એટલા માટે. ગ્રોસ એન્યુઅલ છે, અને જો ગ્રોસ એન્યુઅલ આપણે એના પછીના સ્ટેપ કીધા હોય તો મ્યુનિસિપલ વેલ્યુ છે આના ઉપર કેલ્ક્યુલેશન કરવાની હોય છે. આના ઉપર 3%, આના ઉપર 2%. નેક્સ્ટ, એના પછી મકાન પર લોન પર વ્યાજ આપેલું છે, પછી વેકન્સી પીરિયડ આપેલો છે 1 મંથનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વેકન્સી પીરિયડ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો. જ્યારે વેકન્સી પીરિયડ પૂછે ત્યારે 1 મહિનો કીધો છે. અહીંયા તમને મકાન ખાલી માટે કીધું છે, તો મકાન આપણે ગોતી લઈ. તો એના માટે જો મળવાપાત્ર ભાડું અહીંયા લખ્યું છે એકચ્યુઅલ રેન્ટ રિસીવો 9,000 છે, તો તમને 9,000 રૂપિયા છે એ ખાસ ધ્યાનમાં લેવાના છે. અને 15 દિવસનું છે તો આને ભાગ્યા 2 કરવાના છે એટલે 5,000 રૂપિયા થશે. અને બીજી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેતા ભૂલી ગયો છું,
માસિક હોય તો ગુણ્યા 12 કરવાના. તો 9 ને તમારે ગુણાકાર 12 સાથે કરવાનો છે. 9000 ગુણ્યા 12 કરવાના છે સ્ટુડન્ટ્સ. તો 9 × 8 = 108 એટલે કે 1,08,000 થશે. અને ત્યાર પછી અહીંયા 10,000 છે તો ત્યાં તમારે શું કરવાના છે? આનો ગુણાકાર કરવાનો છે. તો 10,000 ગુણ્યા તમે 12 કરશો 1,20,000 આવશે. ચલો આઈ હોપ કે આ તમને બધું ખબર જ પડી જશે. અને અહીંયા અડધું ભાડું ધ્યાનમાં લેવાનું છે. 15 દિવસનું કીધું છે એટલા માટે. હવે મૂડીકૃત એટલે કે કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ તમને કીધું છે. પછી હોમ ઇન્સ્યોરન્સ અમને આપેલું છે. તો આ બધી વધારાની વિગત છે સ્ટુડન્ટ્સ, કારણ કે જીએવી કીધું છે એટલા માટે. પછી તમને જો ખાલી રકમને છે ને ધ્યાનમાં રાખશો તો તમને રકમ બહુ મોટી આપી દીધી છે. તમને એમ થશે કે હા આટલો મોટો દાખલો તમને પૂછી લેશે. ના ભાઈ, એટલો બધો મોટો દાખલો નથી, ખૂબ જ સરળ દાખલો છે એટલા માટે. યર ઓફ કન્સ્ટ્રક્શન કમ્પ્લીશન એટલે કે તમારું જે બાંધકામ છે આ વર્ષમાં પૂરું થશે. તો આ બધી વધારાની વિગત છે. ખબર કેમ પડે? તો તમને જે ભાઈ પહેલો વિડીયો મેં બનાવ્યો હતો ઇન્કમ ટેક્સમાં, જે ટૂંકમાં યુનિટ 3 છે, એ ખાસ તમારે જોઈ લેવો. પહેલો અને બીજો વિડીયો તમારા માટે ખાસ અગત્ય છે. એમાં બધા સ્ટેપ આવી જાય છે, એટલે એ જ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાના છે. હવે જો તમને ચોખવટ કરે છે તો ખાસ તમે યાદ રાખજો, જો રહેઠાણ માટે કે તો તમારે બનાવવાનું હોય અને બિઝનેસ માટે કે તો પણ બનાવવાનું હોય છે. અને ઓલરેડી પહેલો વિડીયો મેં એવો બનાવ્યો હતો કે ભાઈ તમને એમાં કીધું હતું કે 4 મકાન આપ્યા હતા, પરંતુ 2 મકાન તો તમને શું કીધા હતા કે ભાઈ સેલ્ફ માટે હતા, એટલે કે સ્વ વપરાશ માટે હતા. તો એવા મકાન ધ્યાનમાં લેવાના નહીં. ચલો, તો અહીંયા તો તમારે રેસિડેન્સ માટે છે, બિઝનેસ માટે તો બંનેની ગણતરી કરવાની છે, પણ ખૂબ જ સહેલી છે. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. તો અહીંયા લખ્યું છે શ્રી મનસુખ પટેલ, આકરની વર્ષ 2024 અને 25નું સ્ટેટમેન્ટ આપેલું છે. એટલે જો તમારે લખવું હોય ઇંગ્લિશમાં પણ લખી શકો છો કે ભાઈ ગ્રોસ એન્યુઅલ સ્ટેટમેન્ટ. અને હા, હાઉસ પ્રોપર્ટી એવું લખી નાખવાનું છે શ્રી મનસુખ પટેલ. પછી તમારે એવું લખી નાખવાનું અસેસમેન્ટ યર તમારે શું લખવાનું છે તો કે ગ્રોસ હાઉસ પ્રોપર્ટી. હાઉસ પ્રોપર્ટી છે કેનું બનાવો છો તો કે ભાઈ ગ્રોસ એન્યુઅલ સ્ટેટમેન્ટ. આ ટાઈપનું તમારે બનાવવાનું છે. જો તમને પ્રીવિયસ યર લખેલું છે એટલે કે તમારા માટે 23-24 છે, પરંતુ આ મેં તમને ઓલરેડી કન્ટેન્ટ હમણાં જ સમજાવ્યું છે. તમે જે અત્યારે વર્તમાનમાં એક્ઝામ આપો છો 2025માં, તો તમારે 2025-26 એવું લખવાનું છે. અને અહીંયા તમારે શું આવશે? 24-25 આવશે. તો આ ભૂલ તમે ન કરતા. તમારું પ્રીવિયસ યર છે આ થશે 24-25, અને આકરની વર્ષ એટલે કે અસેસમેન્ટ યર છે એ તમારું 25-26 થશે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરીએ તો મ્યુનિસિપલ ભાડું આપેલું છે, એન્યુઅલ છે અને વાજબી ભાડું. તો અહીંયા 57,000 ને 98,000 ને બાજુમાં 1,30,000 ને 1,35,000. ચલો, તો પહેલી વિગતને બધી લાઇનમાં જ આપે છે. તમને મોસ્ટ ઓફ જો તમે ગણશો તો આ બંને વિગત છે તમને ઓલરેડી આપેલી છે. હવે આ બે ઉપર આપણે જો મ્યુનિસિપલ રેન્યુ સ્ટાન્ડર્ડ, તો જો આ લાઇનમાં ન હોય તો ખાસ પાકું કરી લેજો સ્ટુડન્ટ્સ, તમારી પાસે હજી ટાઈમ છે. અને આ કોષ્ટક તમે માત્ર 10 થી 15 મિનિટમાં રીડિંગ કરી શકો છો. ચલો, તો અહીંયા તમારો આ જે કોષ્ટક છે પાર્ટ 1નો વિડીયો છે ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જે રકમ છે આમાંથી જે વધુ હોય નહીં, તો વધુ કેટલા છે? 1,35 અને 98. તો 98,000 જો આપણે લખી નાખ્યા અને 1,35 લખી નાખ્યા. ત્યાર પછી તમારે જે ગોઠવવાનું છે સ્ટાન્ડર્ડ રેન્ટ, ફેર રેન્ટ. ચલો, ફેર રેન્ટ આપેલું છે કે પ્રમાણિત ભાડું કહેવાશે ગુજરાતીમાં 99,000 ને 1,30,000. ચલો, હવે આપણે નંબર 4માં લખવાનું હોય છે. તો ફેર રેન્ટ એવું લખી નાખ્યું છે 99,000 ને. ચલો, ત્યાર પછી બાજુમાં લખેલા છે એ જોઈ લેજો, પ્રિન્ટમાં દેખાતું નથી. ચલો જોઈ લઈએ આપણે. હા, 1,30,000 છે. ચલો, તો 1,30,000 છે તમારે ખાસ યાદ રાખવાના છે. ચલો, તો તમે જોઈ શકો છો અહીંયા 1,30,000 છે પ્રમાણિત જે છે એમાં. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું નથી, ખાસ યાદ રાખજો. અહીંયા જે છે ત્યાં આની રકમ છે અહીંયા લખી નાખું છું 1,30,000 છે. ચલો, કેટલી છે? 1,30,000 છે એટલા માટે. ચલો, તમે જોઈ શકો છો, કારણ કે ફેર રેન્ટ આપણને આપેલું હતું. હજી એકવાર બતાવી દો સ્ટુડન્ટ્સ. ચાલો, ફેર રેન્ટ આપેલું છે. આ 1,30 છે આપણે બાકી હતા તો અહીંયા લખી નાખ્યા છે. તમને આઈ હોપ કે ગણતરી ખબર પડી ગઈ છે. હવે આ બેમાંથી જે ઓછું હોય ને ધ્યાનમાં લેવાનું. ચલો, તો જો અહીંયા ઓછી રકમ છે એ લઈ લીધી છે. ચલો, તો તમે ધ્યાન રાખજો, આ જે કોષ્ટકમાં જે રકમ છે ઓછી હોય ને એ ધ્યાનમાં લેવાની. તો અહીંયા તમારા માટે જો આ જે રકમ છે વધારે છે, ચોકડી મળી, આ તમારા માટે વધુ છે. તો અહીંયા 1,35 છે અને અહીંયા 1,30,000 હતા. ચલો, આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ છે એટલા માટે. ચલો, આમાં જે ઓછી રકમ હોય આપણે ધ્યાનમાં લેવાની છે. ચલો, તો આ બે રકમ છે ક્રોસમાં થશે અને આ તમારા 98,000 ને 1,30 ધ્યાનમાં લેવાના છે. નેક્સ્ટ એના પછી તમારે શું કરવાનું છે કે નંબર 5 થશે. પછી એકચ્યુઅલ રેન્ટ રિસીવ એટલે મળવાપાત્ર ભાડું. ચલો, મળવાપાત્ર ભાડું છે એટલે કે તમને અહીં આપેલું છે એકચ્યુઅલ રેન્ટ રિસીવ. ચલો, જોઈ શકો છો તમે એકચ્યુઅલ રેન્ટ રિસીવ છે આ 9,000 અને આ બેનું તમારે ગુણ્યા 12 કરવાનું. શું કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો? માસિક છે એટલા માટે. મહિનો હોય તો ગુણ્યા 12 કરવાનું હોય છે. ચલો, બંનેનો ગુણાકાર કરી નાખજો. આઈ હોપ કે તમને આવડતું હશે ગુણાકાર, કેલ્સી આપણી પાસે હોય જ છે એટલા માટે. ચલો, હવે અહીંયા તમને આ રકમ મળી ગઈ છે સ્ટુડન્ટ્સ, તો તમે ગુણ્યા 12 કરી શકો છો, જોઈ શકો છો તમે.
ચલો આનો ગુણાકાર તમે કરશો અને અહીંયા તમને જે રકમ આપેલી છે અહીંયા તમને ઓલરેડી કેટલા આપ્યા હતા 9000 એની ગુણ્યા કેટલા કર્યા 12 એટલે 9 અઠ્ઠા 12 9 108 ચલો આઈ હોપ કે તમને આવડી ગયો છે અને બાજુમાં તો તમને ખબર જ છે ભાઈ આપણી પાસે 10,000 હતા એને ગુણ્યા 12 કરવાના એટલે 120 મળી જશે ચલો નેક્સ્ટ એના પછી હવે આપણે શું કરવાનું છે હવે અહીંયા જે વિગત છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે તો 5 નંબર ને 6 નંબર આપણે એમાં ધ્યાનમાં લેવાનું છે ચલો તો 5 નંબર ને 6 નંબર તો આ 5 નંબર ને 6 નંબર છે આ 5 નંબર આ 6 નંબર છે આ 5 નંબર આ 6 નંબર છે હવે જો નિયમ શું છે વધુ હોય નહીં ધ્યાનમાં લેવાનું તો જો આ બધું ફિક્સ જ છે એટલા માટે તો વધુ કોણ છે તો ભાઈ 1 8 છે ભાઈ આ બધાને ખબર પડી જાય અને 1 20 છે ચલો આ રકમ સોરી 1 20 નથી અહીંયા 1 8 જ છે અને અહીંયા 1 30 છે ચલો તો આ ભૂલ ન કરતા હજી એકવાર રેડ પેનથી કરી દઉં અહીંયા 1 30 છે એટલા માટે ચલો તો આ જે વધારે રકમ હતી આપણે ધ્યાનમાં લેવાની છે નેક્સ્ટ એના પછી મકાન છે ખાલી રહ્યાનો સમયગાળો છે એ જોવાનું છે તો એના માટે 9,000 ને 5,000 કેમ આવ્યા વિદ્યાર્થી મિત્રો હજી એકવાર તમને સમજાવી દઉં છું ચલો આઈ હોપ કે આ તમને રકમ બધી દેખાતી હશે બરાબર અહીંયા તમને પીરિયડ કીધું છે તો કે વીકેન્ડ પીરિયડ કેટલો છે ખાલી રહેવાનો દિવસ 1 માસ અને 15 દિવસ 15 દિવસ એટલે વિદ્યાર્થી મિત્રો અડધો મહિનો થશે ખાસ યાદ રાખજો તો અહીંયા જે રકમ છે 9,000 અહીંયા પૂરેપૂરા 9,000 ધ્યાનમાં લેવાશે અને અહીંયા 10,000 છે એને ભાગ્યા 2 કરવાના છે એટલે તમારે ત્યાં રકમ છે એ માત્ર કેટલી લેવાની છે 5,000 ધ્યાનમાં લેવાની છે ચલો આ ભૂલાશે નહીં ચલો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ અહીંયા ચલો આ બધી ગણતરી અહીંયા જોઈ શકો છો 9,000 અને અહીંયા પેન બદલાવી નાખો એટલે ખબર પડી જાય અહીંયા 5,000 ચલો આ 5,000 રૂપિયા અહીંથી આવ્યા છે એટલા માટે બસ હવે સિમ્પલ છે તમારે જીએવી કરવાનું છે તો જીવીમાં જો અહીં લખ્યું જ છે આ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ અંગ્રેજીમાં એવું લખાશે ખાસ યાદ રાખજો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ તો એ તમારે કાંઈ નથી ભાઈ લખ્યું છે ભાઈ 7 - 8 એટલે આ જે રકમ છે 1,08,000 એમાંથી 9,000 બાદ કરો એટલે 99,000 મળશે અને અહીંયા 1,25,000 મળશે ચલો તો અહીંયા જે આપણો દાખલો છે ઓલરેડી કમ્પ્લીટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિડીયો છે ઓલરેડી કમ્પ્લીટ થાય છે અને હા હવે આ વિડીયો તમને કેવું લાગ્યું છે ખાસ તમારે કોમેન્ટથી જણાવવાનું છે અને નેક્સ્ટ બીકોમ સેમિસ્ટર 4માં તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈ છે એ ખાસ તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને આપણે એડવાન્સમાં આપણે બધા ટાઈપના જે વિડીયો છે એ તમને લેક્ચર પ્રોવાઈડ કરી દઈશું ચલો લાઈક ધીસ વિડીયો શેર ધીસ વિડીયો ફોલો વિથ SGC